તાના કુંડેલ ગામની એક મહિલા અત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહી છે। આ મહિલામાં અડકવાના ગંભીર લક્ષણો દેખાયા। હોસ્પિટલ લઈ જવાય। ચોંકાવનારી વાત તો એ છે કે આ મહિલાને 7 મહિના પહેલાં જ એક શ્વાને બચકું ભર્યું, પરંતુ તે સમયે કોઈપણ પ્રકારની સારવાર કે રસી ન લેવી પડે અત્યારે ભારે પડી છે। દર્દીને પાણી જોતા જ હડકવાની અસર અને ડર લાગતો હોવાનું પણ સમજાયું છે। સિવિલના તબીબ ડૉક્ટર સુનિલ જોશીએ કહ્યું છે કે એકવાર અડકવાના લક્ષણો દેખાયા બાદ દુનિયામાં તેનો કોઈ ઇલાજ નથી। આવા કિસ્સામાં દર્દીનું મૃત્યુ નિશ્ચિત હોય છે। ત્યારે શ્વાન કરડવાની ઘટનાને હળવાશથી લેતા લોકો માટે ચેતવણીરૂપ છે। રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે, ત્યારે તબીબોની સલાહ છે કે શ્વાન કરડે ત્યારે જરા પણ મોડું કર્યા વગર તાકીદે રસી લેવી જોઈએ। કે પાણી પીવાથી ડર લાગે એટલે હાઇડ્રોફોબિયા લાગે એ મુખ્ય લક્ષણ હોય છે। અને આ દર્દી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે। એમને અત્યારે અમે સામાન્ય દવાઓ બધી ચાલુ કરીશું, પરંતુ હડકવાની કોઈ દવા ન હોય આ દર્દીનું મૃત્યુ તો નક્કી જ છે। એમના સગા પણ બહુ જ ચિંતામાં મુકાઈ ગયેલા છે અને એ લોકો કહે છે કે અમે અમદાવાદ જઈએ। મેં કીધું તમને વાંધો નથી, અમદાવાદ સિવિલ જાઓ તો પણ વાંધો નથી, પરંતુ આ દુનિયાની અંદર આજ સુધી હડકવા થઈ ગયા પછી કોઈ પણ જાતની દવા શોધાઈ નથી। બે દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર। એક યુવક અને આ જ રીતે સ્થિતિ થઈ હતી। હાલાકી યુવક બચી ગયો હતો અને યુવતીનું શું થશે? લોકો જરા કોઈ શ્વાન કરડે અથવા કોઈ પ્રાણી તમને નખ મારે તો પણ તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ અને ઇન્જેક્શન જે હોય છે લો, નહીં તો 7 મહિને 2 વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે। એ આપણા બધા માટે ચિંતાનો વિષય છે।